48,000 કરોડની લાલચ આપી છેતરપિંડી કરતા 2 શખ્સોને ઝડપી પાડતી દ્વારકા જિલ્લા પોલીસ। આ ઘટના છે દ્વારકાની। પોતાના એકાઉન્ટમાં 48 કરોડ રૂપિયા જમા થાય છે અને તે એકાઉન્ટ આરબીઆઈ દ્વારા સીઝ કરવામાં આવ્યું છે તેવી જાહેરાત કરી લોકોને ઠગ બનાવતા 2 ઠગબાજોને દ્વારકા જિલ્લા પોલીસે ઝડપી પાડ્યા છે। આરબીઆઈના ખોટા ડોક્યુમેન્ટ્સ તેમજ ફોટા સહી સિક્કાવાળા લેટર હેડ બનાવી લોકોને લાલચ આપી છેતરપિંડી કરતા 2 શખ્સોને દબોચ્યા છે। આપને જણાવી દઈએ કે 48,000 કરોડનું ફંડ પોતાના એકાઉન્ટમાં જમા થયું છે અને જે આરબીઆઈ દ્વારા સીઝ કરવામાં આવ્યું છે તેવી વાત કરી સીઝ રકમ છોડાવવા માટે ટેક્સ ભરાવવાની રકમ લોકો પાસે ઉધારવી તેમને મોટી રકમ મળશે તેવી લાલચ આપી છેતરપિંડી કરતા હતા બંને ઇસમો। 10/12/2024 ચીટિંગ અને ફોર્જરીનો અલગ અલગ કલમો હેઠળ સલાયા પોસ્ટેમાં એક ગુનો દાખલ થયો હતો। એમાં અત્યાર સુધીના અમને 2 આરોપીને અટક કરી લીધું છે। એમાં એ લોકોએ આરબીઆઈના ખોટા દસ્તાવેજ ઊભા કરીને એવી રીતે એક સ્ટોરી બતાવતા હતા કે એ લોકોના 48,000 કરોડ જેવા જે રકમ છે બેંક એકાઉન્ટ આરબીઆઈ સીઝ કરી લીધું છે એને અનફ્રીઝ કરાવવા માટે અગર સામાવાળા જેના સાથે છેતરપિંડી થાય છે એ લોકો એક મોટી અમાઉન્ટ અગર ફાઇન આપી દે તો એમાંથી જે અનફ્રીઝ થશે 48,000 કરોડ એમાંથી જે છે અમારા જે ભોગ બનાર છે એનામાંથી એને એ ફાયદા મળશે। એ બધું સ્ટોરીના આધારે એ લોકો જેટલા પણ ભોગ બનાવે એના સાથે કમિશન લઈને એક મીટિંગ ગોઠવતા હતા। પછી એને ખબર જ હતી કે કોઈ એટલું મોટો અમાઉન્ટ તો ભરશે નહીં બટ એના સાથે ઘણા લોકો સાથે એવી રીતે એને ચીટિંગ કરી હતી। એમાં અમને અત્યાર સુધીમાં 2 આરોપીને અટક કરી લીધું છે અને બીજા માટે પણ અત્યારે અમારી કાર્યવાહી ચાલુ છે। બંને એક રાજકોટના છે અને એક અમદાવાદ બાજુના છે।